ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વહેલી સવારે 6 કલાકની આસપાસ હાઇવે ઉપર રેતી ભરેલા ટોરસ ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સ ઘૂસી ગઈ હતી, જેને પગલે 6 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા। ત્રાપજ ગામ નજીક બનેલા બનાવમાં 6 લોકોના જીવ ગયા છે, જેમાં ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા, મોરંગી ગામ, તાલુકો રાજુલા, ઉંમર વર્ષ 8, તમન્નાબેન ભરતભાઈ કવાડ, ગામ માંડણ, તાલુકો રાજુલા, ગોવિંદ ભરતભાઈ કવાડ, ગામ માંડણ, તાલુકો રાજુલા, છગનભાઈ કાળાભાઈ બલદાણિયા, ગામ રસુલપરા, તાલુકો ગીર ગઢડા, ઉંમર વર્ષ 45, જયશ્રીબેન મહેશભાઈ નકુમ, ગામ વાઘનગર, તાલુકો મહુવા, ઉંમર વર્ષ 38 અને ચતુરાબેન મધુભાઈ હડિયા, ગામ કોટડી, તાલુકો રાજુલા, 45 વર્ષના મૃત્યુ થવા પામ્યા છે, જ્યારે 22 જેટલા લોકોને તળાજા રિફર કરવામાં આવ્યા હતા, જે પૈકી 6 લોકોને ભાવનગર સરટી હોસ્પિટલ લાવતા મેયર, ડેપ્યુટી કલેક્ટર સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો, જ્યારે કલેક્ટર આર.કે. મહેતાએ તળાજા હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। જો કે આ અકસ્માત બાબતે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે જણાવ્યું હતું કે ડમ્પર રસ્તા પર ઊભું હતું અને તેની આગળ પાછળ પથ્થરો નહીં મૂકેલા હોવાથી અકસ્માત સર્જાયો હતો। જો કે બિનસત્તાવાર એવું પણ જાણવા મળ્યું છે કે ડમ્પરના ચાલકની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તારો ભાઈ તો પકડો કે હિંમત રાખ બાળકનું ગ્રીષ્મનું ફ્રેક્ચર છે અને ભાઈને સાલ્ફીનું ફ્રેક્ચર હા તમે ભગાવાઈ ગઈ કેટલા જણા તો બસ વાંધો અમે 3 હતા ને એનડી ગોવાણી, આરએસી ભાવનગર। આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પાસે એક બસ, ખાનગી બસ અને ડમ્પર વચ્ચે એક દુઃખદ અકસ્માત થયો છે। ટોટલ 22 જેટલા લોકો છે ઈજાગ્રસ્ત થયેલા છે, જે પૈકી 6 લોકોના અવસાન થયા છે। બાકીના લોકો છે એ હાલ તળાજા CHC, તળાજા ખાતેની એક હોસ્પિટલ અને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તમામ મેડિકલ ટીમ અને વહીવટીતંત્ર અધિકારીઓ, પદાધિકારીઓ સૌ આ લોકો ઝડપથી, જે ઈજાગ્રસ્ત લોકો છે એ ઝડપથી સાજા થઈ જાય એના માટે પ્રયત્નશીલ છે અને તમામ મેડિકલ સારવાર છે એ સમયસર અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે। વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણ। વલ્લભભાઈ કઈ જગ્યાએ ઘટના બની? હવે ઘટના આપણે તો શું કહેવાય, તાપત કહેવાય, શું કહેવાય, તાપ જ તાપત ને ના ખટારો ના ઉભો હતો, રેડી પડ્યો હતો એ ભાઈ આગળ પાણા પાછળ મૂક્યા નતા, નકર સેટ સુધી આપણે પાણા અડધે સુધી મૂકવા પડે।
બરોબર ને અડધે સુધી પાણા મૂકવા પડે એટલે વાહન આવે એ ખબર પડે. ડમ્પર ભરેલું ડમ્પર હતું એ મૂક્યો એટલે હું કાંઈ ના ચડી ચડ્યો એટલે મેં ધાર્યું ભારી જાવ ને એટલે મેં સીધો કાવું મેર્યું પણ પછી ચડવું રહેતું. બસ કેટલા જણાને વાગ્યું હશે આમ? એ અંદાજે મને નથી ખબર. તમારી લક્ઝરી બસમાં કેટલા પેસેન્જર ભર્યા હતા? પેસેન્જર તો ઘણા હતા. આમ અંદાજિત કેટલા હશે? આખી ક્યાં હતી ગાડી ફોટો